ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે, તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આજે મારી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયા છે અને ખાસ કરીને તેમની પાસેથી અત્યારે હાલ ગુજરાતમાં કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાં ભારે વરસાદ પડી શકે છે, તેના વિશેની માહિતી મેળવીશું. પરેશભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, અત્યારે હાલ ગુજરાત ઉપર કેટલી સિસ્ટમનું જોખમ સર્જાયેલું છે અને ખાસ કરીને આ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને જે પ્રમાણે ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંય ભારે વરસાદ આવી શકે છે? જી પરેશભાઈ. સામાન્ય રીતે બેન જોઈએ તો ઘણા સમયથી આપણું એક અનુમાન હતું. છેલ્લે મને યાદ છે ત્યાં સુધી નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ અમે ભારેથી અતિ ભારે વરસાદનું એક અનુમાન બતાવ્યું હતું. એ જ મુજબનું જોવા જઈએ તો છેલ્લા 24 કલાકની અંદર કહી શકાય કે રાજ્યને ગમરોડ્યું છે. વરસાદી સિસ્ટમ છે એ 700 એચપી લેવલે સક્રિય છે અને અત્યારે એ સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધુ ઝુકાવ કરી રહી છે. જોકે આ સિસ્ટમ જ્યારે પણ આપણે ગુજરાતથી નજીક આવી એટલે જે અરબ સાગરની અંદર જે ભાવનગર અને સુરત વચ્ચેનો જે સમુદ્રી ભાગ છે, આ જે અખાતની અંદર એક નાનું હળવું એવું સર્ક્યુલેશન બન્યું હતું. જે સર્ક્યુલેશન છે જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે તમામ જિલ્લાઓ છે, એ પછી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, તમામ જે જે આપણે દરિયાકાંઠાના જિલ્લા છે એ તમામ જિલ્લાઓની અંદર 10 થી 12 ઇંચ અને એક બે સેન્ટરની અંદર 12 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે. એટલે આજની પરિસ્થિતિ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની ખૂબ ખરાબ છે. એક પ્રકારે અતિવૃષ્ટિના માહોલો છે અને 10 ઇંચ કરતા વધારે વરસાદ જો એક જ દિવસની અંદર પડે તો એને અતિવૃષ્ટિ જ કહી શકાય. અને અત્યારે ગુજરાતના ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ આ વરસાદને કારણે જોવા મળી રહ્યું છે. હવે અત્યારે આ જે સિસ્ટમ છે એ હજુ પણ સક્રિય છે અને મજબૂત છે. એટલે હવે આ સિસ્ટમને કારણે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જે છે કે જેમાં આજે 24 કલાકની અંદર જે વરસાદો પડ્યા છે એમાં હજુ પણ 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો છે વરસી શકે છે. અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ વરસાદનો કોઈ ખાસ પરફોર્મન્સ નથી, ત્યાં આજે મોડી રાત્રેથી અથવા આવતીકાલે સવારથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને જામનગર, એ સાથે રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ, આ જે સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ છે એમાં હવે આવનારા 24 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધશે અને ત્યાં પણ લગભગ 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. એ સાથે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લાની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે વધતી જશે ને વિસ્તારો પણ કવર કરતું જશે. એટલે કચ્છ જિલ્લાની અંદર 1 થી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ આવનારા 2 દિવસ દરમિયાન નોંધાય તેવું એક અનુમાન છે. એ સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેવી રીતે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદો પડ્યા છે, જોકે સૌરાષ્ટ્ર કરતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે, છતાં પણ હજુ દક્ષિણ ગુજરાતમાં આવનારા 2 દિવસ સુધી ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યાં પણ હજુ ભારેથી અતિ ભારે એટલે 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, જેની અંદર ભરૂચ, અંકલેશ્વર હોય, નર્મદા છે, સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા આસપાસના વિસ્તારો, તમામ વિસ્તારોની અંદર હવે આવનારા 2 દિવસ સુધી ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે છે. બીજો વિસ્તાર છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારનો, જ્યાં દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે. એમાં જોકે સૌરાષ્ટ્ર કરતા તીવ્રતા ઓછી જોવા મળશે, છતાં પણ ત્યાં 4 થી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદ આવનારા 2 દિવસ સુધી, જેમાં 21 અને 22 તારીખ એમ 2 દિવસ સુધી નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગો છે એમાં થોડીક તીવ્રતા ઓછી હશે, એટલે કે લગભગ 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, વડોદરા, આ તમામ વિસ્તારો છે એમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો આવનારા 2 દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે. મધ્ય ગુજરાતના જે આ વિસ્તારોના મેં આપને નામ જણાવ્યા છે, એ તમામ વિસ્તારોમાં લગભગ આવતીકાલે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ખાસ જોવા જઈએ તો અમુક વિસ્તારમાં થોડુંક વરસાદનું જે પ્રમાણ છે એ વધુ જોવા મળશે, અમુક વિસ્તારમાં ઓછું જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમી ભાગો છે, જેમાં વાવથરા જિલ્લો હોય અથવા તો પશ્ચિમ જે આપણે મહેસાણાના વિસ્તાર હોય, પશ્ચિમ સાઈડ પાટણ જિલ્લાના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. પણ ઓલ ઓવર 21 ઓગસ્ટ અને 22 ઓગસ્ટ એમ 2 દિવસ સુધી વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી, આટલા વિસ્તારો એવા છે કે એમાં 21 અને 22 ઓગસ્ટ એમ 2 દિવસ સુધી વરસાદોની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને પૂર્વ પટ્ટાની અંદર 1 થી લઈને 2-2.5 ઇંચ સુધીના વરસાદો અને પશ્ચિમ પટ્ટાની અંદર 2 થી લઈ
અને 5 ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ સંભવ છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં 2 દિવસનું આ પ્રકારનું ચિત્ર છે. જો કે આ 21 અને 22 તારીખે વરસાદ વરસી જાય એ પછી પણ વરસાદ વિરામ લેવાનો નથી. આમ તો આ 16 ઓગસ્ટથી ચાલુ થયેલો વરસાદી રાઉન્ડ છે એ 24 ઓગસ્ટ સુધી કન્ટિન્યુ જોવા મળશે. 24 ઓગસ્ટ સુધી આ પ્રકારના વરસાદો છે એ પડવાના છે અને એ પછી આપણે 1-2 દિવસનો ગેપ મળી શકે. પણ આ 1-2 દિવસનો પછી ફરીથી ગેપ મળે ત્યારબાદ બંગાળની ખાડીની અંદર અત્યારે એક નવું લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે અને એ નવું લો પ્રેશર પણ લગભગ 27 તારીખથી ગુજરાતને અસર કરશે અને નવું લો પ્રેશર છે એ 27 તારીખથી લઈ અને 31 ઓગસ્ટ સુધી એમ એ પણ પાછું 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. સાથે 24 તારીખ સુધી આ વરસાદ જોવા મળશે પણ 24 તારીખ બાદ પણ આપણે લગભગ 2 થી 3 દિવસનો ગેપ મળશે. લગભગ 27 તારીખથી ફરીથી બંગાળની ખાડીનો એક લો પ્રેશર આવશે કેમ કે અત્યારે જે આપણે લો પ્રેશર અસર કરી રહ્યું છે એ પણ બંગાળની ખાડીમાંથી આવ્યું હતું અને આ જે સિસ્ટમ છે 24 તારીખ સુધી વરસાદના રૂપમાં અસર કરે પણ ત્યાર પછી અત્યારે જે ફરીથી બીજું એક નવું લો પ્રેશર બની રહ્યું છે એ પણ લગભગ 27 તારીખથી ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરશે અને એના વરસાદો છે એ લગભગ આપણે 27 થી 31 ઓગસ્ટ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે. ખાસ કરીને જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે 16 થી 24 ઓગસ્ટ વાળી આની અંદર જે હમ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પટ્ટાઓમાં વધારે તીવ્રતા રહી છે આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને સૌરાષ્ટ્ર ઉપર આવી છે. હવે જે નેક્સ્ટ જે સિસ્ટમ આવશે 27 તારીખથી એ લગભગ અરવલ્લીના ભાગો ઉપર થઈને ઉત્તર ગુજરાત ઉપર થઈ અને પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતાઓ છે. એટલે અત્યાર સુધી જે 16 થી 24 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે તીવ્રતા જોવા મળે અને 27 થી 31 ઓગસ્ટમાં મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં વધારે તીવ્રતા જોવા મળે તેવું એક અનુમાન છે. ઓલ ઓવર જોવા જઈએ તો હવે જે આજે 20 ઓગસ્ટ થઈ છે ને 31 ઓગસ્ટ સુધીના જેટલા પણ દિવસો ઓગસ્ટના બાકી રહ્યા છે એમાં કદાચ વચ્ચે 24, 25 કે 26 તારીખે 2 થી 3 દિવસ વરસાદી ગેપ મળશે. બાકી હમણાં કન્ટિન્યુ વરસાદી માહોલ છે એ ગુજરાતની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અમારું. પરેશભાઈ, બીજી એક વસ્તુ ખાસ કરીને તમારી પાસેથી એ સમજવી છે કે અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવી રહ્યો છે, પણ કયો એવો જિલ્લાઓ છે કે જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે અને લગભગ ગુજરાતની અંદર જે સાર્વત્રિક વરસાદ પડવો જોઈએ તે પડી ગયો છે કે હજી પણ પડ્યો નથી, ઘણા બધા જિલ્લાઓમાં તે બાકી છે? આમ જોવા જઈએ તો 2025ના ચોમાસાની અંદર સૌથી નબળો કોઈ વિસ્તાર હોય તો એ ગીર સોમનાથ હતો. પણ છેલ્લા 2 દિવસની અંદર અતિ વરસાદો ત્યાં પણ નોંધાયા છે એટલે ત્યાંનો પ્રશ્ન સોલ્વ થયો છે. હજુ પણ પ્રોપર રાજકોટ હોય, પડદરી અને ધ્રોલ જેવા વિસ્તારો છે એ વિસ્તાર હમ. જામનગર અને રાજકોટની વચ્ચેના વિસ્તારો હજુ પણ નબળા છે. જોકે આવનારા 24 કલાકની અંદર એને પણ વરસાદની શરૂઆત થઈ જશે. એ પછી જે બોટાદના અમુક પશ્ચિમ ભાગો છે એમાં પણ થોડુંક હજી વરસાદનું પ્રમાણ છે ઓછું છે પણ ત્યાં પણ લગભગ 24 કલાકની અંદર વરસાદની શરૂઆત થાય ને 2 દિવસની અંદર એને સારા એવા વરસાદ નોંધાઈ જશે. પ્રશ્ન છે કચ્છનો. હવે કચ્છ જિલ્લાની અંદર જે અત્યારે વરસાદ આમ તો 24 કલાકની અંદર ત્યાં પણ નોંધાશે, 1 થી 3 ઇંચ સુધીના વરસાદો નોંધાશે. છતાં પણ કચ્છની અંદર સૌથી ઓછો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને હવે આ રાઉન્ડની અંદર પણ એને કોઈ ભારે વરસાદોની સંભાવનાઓ નથી. એને માત્ર 1 થી 3 ઇંચ વરસાદ પડે એટલે એકદમ સામાન્ય વરસાદ કહી શકાય. એટલે કચ્છ જિલ્લો છે એ પણ આમાં થોડોક નબળો રહી જશે આ રાઉન્ડની અંદર. પણ ભગવાન પ્રાર્થના આપણે બધા કરીએ કે ભાઈ 1 થી 3 ઇંચ છે એટલું પણ આમ તો કચ્છ માટે ઘણું બધું અત્યારે રાહત પૂરતા આ સમાચાર ગણી શકાય. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યાર સુધી સારા વરસાદો થયા છે અને હજુ પણ આવનારા દિવસમાં જે વિસ્તારો બાકી છે વરસાદમાં એને હજુ પણ આવનારા દિવસમાં સારા વરસાદોની સંભાવનાઓ છે. પરેશભાઈ, ઘણી બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યું છે અને જે પાક હોય છે એને પણ ક્યાંક નુકસાન પહોંચ્યું છે, પરંતુ હવે આવનારા દિવસોમાં ખેડૂતોને લઈને કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ખેડૂતોને ફાયદો થઈ શકે છે? આમ તો દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એમાં વધારે નુકસાન છેલ્લા 24 કલાકની અંદર થયું છે. જેમાં હમ. દ્વારકા હોય, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને એ સાથે જે અમરેલી, ભાવનગર અને બોટાદના અમુક વિસ્તારો છે કે એમાં અતિ વરસાદને કારણે નુકસાની ગઈ છે. એટલે પેલા તો આપના માધ્યમથી આપણે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ, સરકારશ્રીને અપીલ કરીએ કે જ્યાં નુકસાન થયું છે અતિવૃષ્ટિને કારણે ત્યાં તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે, સર્વે કરી અને કાયદા મુજબ જે બનતું હોય એ બધું કરવું જોઈએ.
અને બાકીના આ જે વિસ્તારોની વાત કરતા અન્ય વિસ્તારો છે એમાં તો ખાસ પાણીની જરૂર હતી, વરસાદની જરૂર હતી અને વરસાદો આવ્યા છે એટલે ફાયદારૂપ છે. દરિયાઈ કાંઠાની અંદર નુકસાની છે, બાકી ઓલ ઓવર હજુ આપણે બહુ વાંધો નથી. ફાયદાકારક વરસાદો અત્યારે જોવા મળી રહ્યા છે અને આવનારા દિવસમાં પણ ખેડૂતને નુકસાન ન થાય અને ફાયદાકારક વરસાદો થાય એવી આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ. જી પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને આગામી સમયમાં વરસાદી વધુ એક રાઉન્ડ સામે આવવાનો છે. જે સિસ્ટમ સક્રિય થઈ છે એની પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જે આ રાઉન્ડને કારણે સૌથી વધુ પ્રભાવિત થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.